જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા? તો મજામાં જ હશો। અને 3 દિવસથી આપણે વરાપ આવી ગઈ છે। મસ્ત તડકો એકદમ તેજથી નીકળ્યો છે। અને આપણે આ જીજીજી 32 નંબર છે માંડવી મગફળી, અને એમાં આટલો વરસાદ પડ્યો છે ને, એટલું પાણી છે તો એ જરાય તમને દેખાતું નથી। જોવો જોઈએ પીરા, ક્યાંય પીરાશ નથી આવતી, કારી વાદળ જેવું ઊભી છે માંડવી। અને આજ આપણે દવા ચાલુ કરી દીધી છે મગફળીમાં, રાઉન્ડ મારવો ચાલુ કરી દીધો છે, તમે જોઈ શકો હા સવારમાંથી। અને તડકો એટલો છે ને, એટલે આપણે 11:30-12 વાગે મૂકી દીધું હતું ને, પાછું અત્યારે ચાલુ કર્યું છે છાંટવાની, કારણ કે તડકો બહુ હોય એટલે મગફળીમાં થોડીક ગારામાં હાલવું ને માથે પાછળ પંપ અને તડકો તને થાય ભેગું, એટલે બહુ તકલીફ પડે। ધીરે ધીરે છાંટું ચાલુ કરી દીધું। કાલ સુધીમાં છટાઈ જશે કદાચ દવા, બપોર સુધીમાં। અને ગારો એટલો ગારો હોય ને કે પગ મૂકીએ એટલે ડાયરેક્ટ ખૂંચી જવાય છે। અને ગારો બૂટમાં આટલો ભેગો આવે, કારણ કે બૂટે પહેરે રાખી એનો વલ તમે જો આમાં નીચે પગ દઈને તો એ બીક લાગે એવું છે, જંગલ જેવું થઈ ગયું છે। તે બૂટે ભેગી પહેરી રાખે છે, એટલે કાંઈ બીક જ ના રહીએ આપણે જીવજતની। ખાલી જોઉં આપણે અગાઉ 2 રાઉન્ડ માર્યા છે મગફળીમાં, એ છે ગોદરેજનો ડબલ અને કોરાજન માર્યો છે। 2 રાઉન્ડ લીધા છે ને એક ફૂગનાશક લીધી આપણે મારી છે। અને એમાં તમે જોઈ લ્યો, એક પાંદ બાઠેલું નથી ઈર ક્યાંય પણ એક પાંદ નથી કાણો, જોઈ લ્યો। અને ફૂગનાશકની મારી હતી આપણે ફૂયાનો ને ફૂલફાલની, તો તમને એ હું તમને બતાવું। અને એક પાંદ એટલો વરસાદ થયો ને એમાં જોઈ લ્યો, આખો ઘેરો જોઈ લ્યો, ક્યાંય પીરું પાન નથી એમાં, દેખાય બધે। અને આપણે જીજેજી 32 નંબર મગફળી છે, 15ની જારી છે। હવે વરસાદ એટલો બોરો થયો છે ને કે બધી એક સાઈડ નમી ગઈ છે, અને હે બધેમાં બીબડા નમાવીને ઉથલાવી નાખી। આપણે ક્યાંય છોટું એ હૈલું નથી આમાં, કારણ કે પવન જ નથી લાગવા દીધો, બલ એટલો હતો એટલે। અને મસ્ત ઘેરો ઘાટો અમારે જેવો, ક્યાંય એવું ઉથલ્યું નથી છોટા એ। અને એની વણક જોઈ લ્યો, આપણે અહીંથી લીધો હતા ને ફુવારા, તે અહીંયા સુધી પહોંચ્યા હતા, જો અહીંયા સુધી એટલું આ પાયેલું છે। અને વરસાદ આવી ગયો છે, અને આ પાયલ વગરનો છે, આ ફુવારાથી આગળની એ માંડવી વધુ કાળી છે। ને આમાં કોર મૂકેલા છે, પાયું છે ને એટલે માથે વરસાદ આવ્યો એટલે એ સેજ ઓલી દેખાય કોર મૂકેલા। અને આ તો કારી ભમર છે, હજી આ 2 દી જાયકા હતા ફુવારા, અને આગળ પાછળ જતી હતા। અને હવે આગળ પાછો અત્યારે જે રાઉન્ડ ચાલુ છે ને, તમને એ હું દવા બતાવું હું કે અમે અત્યારે કઈ દવા છાંટીએ, એ તમને હાલો એ હું બતાવી દઉં હું। આપણે જે મેં કીધું ને કે રાઉન્ડ આપણે ત્રીજો લીધો હોય એ બતાવી દવા, તો આપણે આ હે ઈરની, આ ઈરની છે આપણે દવા 2 કોરાજનની લીધી છે, અને આજે ફેરે આપણે આ લીધી છે ઈર માટે। અને આ હે ફૂગનાશકની દવા, આપણે આ માયરી ચાલુ કરી છે ફેરે। અને આ એક આજ ફેરે નવું છે કાઝબો છે, જે આપણે મગફળીમાં તત્વ ઘટતા હોય ને ખાતર, એ બધું આમાં મળી રહે છે। આપણે જો આ બધા એના ટકાવારી છે, આમાં જે આપણે છે ને કેલ્શિયમ, બોરોન અને ઝીંક એવા ખાતર છે, એની ટકાવારી આપણે અહીં બતાવેલી છે। આ બધા તત્વો જે આપણે ઘટતા હોય મગફળીમાં એ આવી જાય, અને ફૂયા માટે બહુ ઉપયોગી છે। ટકાવારી તેલની બહુ સારી બતાવે છે। અને આ ફેરે આપણે આ લીધું